ગુજરાતમાં મતદાર સુધારા યાદીનો ફર્સ્ટ ડ્રાફ્ટ જાહેર થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ પર આ લિસ્ટ મુકાઈ ગયું છે. કદાચ તમારા મનમાં ધગધગાટ થતો હોય કે મારા પરિવારનું કોઈ સભ્યનું નામ તો આમાં કપાઈ નથી ગયું ને, કોને ફરિયાદ કરવી, નામ કઈ રીતના મારે એડ કરવું? તો ચિંતા ન કરશો, અમે કેટલાક જરૂરી સવાલ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લને પૂછ્યા હતા. તેમના જવાબ તમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી દેશે. મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લના કહેવા પ્રમાણે સૌથી પહેલા તો એ ચેક કરો કે તમારું નામ મતદાર સુધારા યાદીમાં કેમ નથી. જો નામ લિસ્ટમાં નથી તો ફોર્મ નંબર 6 ભરીને ફરી નામ નોંધાવવાની પ્રક્રિયા કરી શકશો. હારિત શુક્લાએ સમજાવ્યું કે ફોર્મ નંબર 6 ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના મળવાનું છે. ઓફલાઈન ફોર્મ BLO અથવા તો મામલતદાર કચેરીથી મળવાનું છે, જ્યારે ઓનલાઈન ફોર્મ માટે તમારે 2 સ્ટેપ ફોલો કરવા પડશે. જેમાં તમારે સૌથી પહેલા તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે, જ્યાં તમને ફોર્મનું એક પેજ દેખાશે. તેમાં ન્યૂ વોટર રજીસ્ટ્રેશનનું બોક્સ હશે. તેમાં ફોર્મ નંબર 6 ની બાજુમાં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો હિન્દી અને અંગ્રેજીમાં PDF ખુલવાની છે. જો આ જ ફોર્મ તમારે ગુજરાતીમાં જોઈતું હોય ને તો આ વેબસાઇટ પર જવાનું છે તમારે. એમાં ફોર્મનું એક ટેબ દેખાશે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે અલગ અલગ નંબર